આજે દ્વારકાની અંદર રાજગૃહ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ અને ભોગ બનનાર આશીષભાઈ દ્વારા પ્રથમ રાજ્યના ગૃહપ્રધાન, મુખ્યમંત્રી તેમજ દ્વારકાના એસપીને પત્ર લખ્યો. ત્યારબાદ દ્વારકાના પોલીસ સ્ટેશન મથકે પીઆઈને ફરિયાદ કરવામાં આવી કે તારીખ 24/5/2026ના રોજ જસદણ વિછિયા વિસ્તારની અંદરથી 6 જેટલી બસો યાત્રાળુઓને લઈ અને કબીર આશ્રમ દ્વારકા આવે છે. જ્યારે બસ પાછી લેવરાવતી વખતે અહીંયા કબીર આશ્રમની સામે ઇસ્કોન પોલીસ ચોકીના રાજદીપસિંહ જાડેજા અને અન્ય 2 પોલીસવાળા દ્વારા નાની એવી બાબત બસ પાછી લેવાના બાબતે આ આશીષભાઈને ઢોર માર મારવામાં આવે છે, 50 જેટલા પટા મારવામાં આવે છે અને કાનનો પડદો તોડી નાખવામાં આવે છે. આ રજૂઆત લઈ અને જ્યારે આ તમામ યાત્રા લાવનાર સંત આત્મા જ્યારે અહીંયા આવે છે અને એને પૂછે છે કે આવું કરવાનું કારણ શું, એની માફી માગે છે, પણ આ સાધુ સંતને પણ આને અડધૂત કર્યા અને એને અભદ્ર ભાષામાં વાત કરી. બેફામ રીતે આ પોલીસવાળાને આટલી છૂટછાટ આપવાનું કારણ શું? નાની એવી બાબતની અંદર આ નિર્દોષ યાત્રાળુઓને ઢોર માર મારવામાં આવ્યા, જેથી કરીને પીઆઈને રજૂઆત કરવામાં આવી ને ફરિયાદ કરવામાં આવી કે આ 3 રાજદીપસિંહ જાડેજા અને અન્ય 2 પોલીસવાળાને યુદ્ધના ધોરણે ડિસમિસ કરવામાં આવે, અન્યથા આગામી દિવસોની અંદર જેમ વાત કરવામાં આવી એમ માનવ આયોગમાં જઈને પણ અમે ન્યાય માટે સંપૂર્ણ આશીષભાઈ અને એના પરિવાર અને એ તમામ આ આગેવાનોને ન્યાય મળે એટલા માટે અમે તમામ પ્રકારના ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરવાના છીએ. જ્યારે અમે આજે પીઆઈને મળ્યા, પીઆઈએ અમને એ રીતે કીધું 2 દિવસની આની તપાસ છે, તપાસના અંતે હું એક પણ બાબતની કચાશ રાખીશ નહીં, પોલીસ અધિકારીને કડકમાં કડક સજા કરીશ અને આશીષભાઈને ન્યાય મળશે. આજે ગુજરાતની અંદર સામાન્ય અને પછાત વર્ગના લોકોને આ જ રીતે પોલીસ ધાક જમાવવા, બેફામ રીતે ઢોર માર મારે છે. ખરેખર પોલીસને એવો કોઈ પાવર હોતો નથી, સામાન્ય પ્રજા ઉપર હાથ ઉપાડતી નથી, પરંતુ આ રાજદીપસિંહ જાડેજા અને અન્ય 2 પોલીસ અધિકારીઓ જાણે નશાની હાલતમાં હોય, સામાન્ય બાબતની અંદર ઢોર માર મારવામાં આવે છે. એના વિરોધમાં આજે અમે ફરિયાદ કરી છે. યુદ્ધના ધોરણે એસપીએ પણ અમને સાંભળ્યા, ત્યારે પીઆઈએ પણ સાંભળ્યા અને આને ડિસમિસ કરવામાં આવે એવી અમારી માંગ છે. અને જો આવું કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર દ્વારકા પોલીસ ચોકી અને દ્વારકા એસપી કચેરીએ હજારોની સંખ્યામાં આમરણ ઉપવાસ આંદોલન કરશું, જ્યાં સુધી આ 3 પોલીસ અધિકારીઓને ડિસમિસ સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા રહીશું.